હેલો એવરીવન, કાઠિયાવાડી પરિવાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાડીના બિલ આવી ગયા છે ભરવાના. હેર વોશ કરીને હેર કેર કરવું બહુ જરૂરી છે. મસ્ત વાળ સુકાઈ ગયા છે. જો આને ખબર પડી જાય ને કે વાડીએથી નીણ આવી છે એટલે હલન ચલન કરવા માંડે. જો વાડીએથી નીણ વાટીને આવી ગયા છે. કેવી જોવે છે નીણ હામું આગળ નાખશે હો તમને બધું ને. ક્યુરીની દુકાનેથી આવી ગયા. કેમ આજે થાકી ગયા? કામ હતું? ઓકે. શું? ચોકલેટ્સ. વાવ, થેન્ક યુ. યુ આર મોસ્ટ વેલકમ. આ સરસ્વતી બેન છે, અમારી ઘરે દૂધ લેવા આવે. નહીં સરસ્વતી બેન? રોજે આવે અને રોજે એક ગીત સંભળાવે. સંભળાવો ને. મજા આવે નહીં ગીત સાંભળવાની? તમારો અવાજ એટલો મીઠો છે ને એટલે બહુ મજા આવે. કેટલા વર્ષ છે તમારા? ઉંમર કેટલી છે? 70 વર્ષ. આજે દાબેલી બનાવવાની છે તો ગ્રીન ચટણી ક્યુરીએ તૈયાર કરી દીધી છે. ક્યુરીએ બટેટા બાફવા મૂકી દીધા છે અને ચટણી પણ બનાવી લીધી છે. આ રહી ક્યુરી. દીવાબત્તીનો ટાઈમ છે સાંજે. જો બટેટા બફાઈ ગયા છે અને હવે હું ક્યુરી પે બટેટા ફોડા પેલી બનાવવાની છે. પાવ કપાય છે દાબેલી માટે. આવી છે બધા દાબેલી ખાવા માટે. બટેટા મેશ કરે છે હવે ક્યુરી. જો હવે મસાલો તૈયાર લીધો છે ને એને તેલમાં આવી રીતે વઘાર નાખવાનું, પછી એની અંદર બટેટું નાખ. આ બધી સામગ્રી હવે તૈયાર થઈ ગઈ છે. મસાલો બટેટાનો પણ તૈયાર થઈ ગયો છે. હવે બસ આને હલાવી અને દાબેલી ભરવાની અને પછી બટરમાં શેકવાની. નહીં ક્યુરી? યસ. જો અમે આમાં સાથે પીનટ પણ નાખી દઈએ નહીં, એટલે અલગ ના પડે. પીનટ પણ સાથે આવી જાય. હવે દાબેલી ભરાઈ છે. ક્યુરી દાબેલી ભરાઈ છે. ઉપરથી બધું નાખી દીધું છે. પછી સેવમાં ડીપ કરીને પછી બટરમાં તળી નાખવાની. નહીં ક્યુરી? યસ. આપણી ઘરે દાબેલી બધાને બહુ ભાવે નહીં? યસ. બટરવાળી દાબેલી. હા, બટરવાળી દાબેલી. અને એક બે કાચી ખાઈએ નહીં ક્યુરી? યસ. જમવાનું બની ગયું છે. તમને અહીંયા દેખાય છે? બોગરું દેખાય છે તમને? અમે જમવા આવે બેસી ગયા છીએ. ડીશ તૈયાર. જો આ બધા જમવા બેસી ગયા છે. આ કાચી દાબેલી છે જેને ખાયું એને, અને આ શેકેલી દાબેલી છે. પપ્પાને આપો. આ કાચી દાબેલી ખાય છે નહીં? ભાવે ને કાચી? ભાવે બંને. બંને? મમ્મી તને? હાલો બધા આઈસ્ક્રીમ ખાવા માટે. હું તો જેલી અને ફ્રૂટી ફ્રૂટી માટે ખાઉં છું આઈસ્ક્રીમ. અરે વાહ, તમે પણ આવું કરો છો. તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ગુડ નાઇટ.